मेरा आएगा, सबका है। मेरा आएगा। हाँ, पक्का नहीं, कच्चा नहीं करना, पक्का तो करना। हाँ, બોલો શું વાંધો શું પાલિકાએ કે નોટિસ મોકલાવી છે મંદિર તોડવા માટે? કોઈ નોટિસ નથી આપી, હા ડાયરેક્ટ જબરદસ્તી દાદાગીરી તોડે છે. हाँ, ને પણ આપને જાણ કોને કરી? ને અમને તો જ્યારે પોલીસવાળાએ જાણ કરી, પોલીસ ચોકીમાં બોલાવેલા અમને. હા શું કીધું પોલીસે? पुलिस वाला कीधु तुम्हारा मंदिर हटा दो, 8 दिन का तुमको मोहलत देता है. मैंने हमने बोला कि भाई नोटिस तो दिखाओ हमको, बोला नोटिस वोटिस कोई नहीं, 8 दिन का मोहलत देता है नहीं तो तुम्हारा मंदिर हम तोड़ देंगे. मैंने तो दादागिरी है मेरा. આ તો પોલીસનો થોડી અધિકાર છે તોડવાનો. આ પોલીસને અધિકાર, પોલીસને ત્યાં બોલાવવાનો પણ અધિકાર નથી. હા અને બીએમસી પોલીસવાળા બંને મળીને આ આવું કાંડ કરે છે મોટું. હા કેટલો સમય આપ્યો છે? સમય 8 દિવસનો આપ્યો છે. આ ક્યારે? તો કાલે 14 તારીખનો આપ્યો છે. 14 તારીખ પરમ દિવસનો આવ્યો. હા હા પરમ દિવસ એમ કહે છે કે પરસો हम लोग पूरा तोड़ देंगे. અને આ મંદિરની વિશે વાત કરો, આ કેટલું જૂનું છે ને? મંદિર અમારું કમસે કમ 90 વર્ષ જૂનું મંદિર છે. 90 જૂનું. 8 दिनों का टाइम उनको दिए, मैं भी एक डिस्टर्ब कर मिनट, रहा एक मिनट बोलो, 2 मिनट खड़ा रहना यार. हूँ। जब बात चालू है बीच में वो मत करो. नहीं, 90-70-80 વર્ષ જૂનું મંદિર છે અમારું, બરોબર. અહીંયા કણે જ્યારે બીએમસી પણ નથી આવી, એની પહેલાં અમારા દાદા પરદાદા એ લોકો રહેતા હતા, 20-25-30 ઝૂંપડા હતા અમારા, બરોબર. 72માં બીએમસી આવી, એની પહેલેથી બીએમસીના મેપમાં પણ છે, 7 મારામાં પણ છે અને પ્રોપર્ટી કાર્ડમાં પણ છે મંદિર સ્ટ્રક્ચર. આટલું બધું પુરાવા હોજુ પણ તો પણ આ બીએમસી પોલીસવાળાની દાદાગીરી તોડે છે અને એની સરકાર પણ તોડે છે. રામબારોનો મોટો રામબારોનો હાથ છે. એને શું બસ એ પહેલેથી નથી, કમસે કમ 10 વર્ષથી પાછળ લાગ્યો મંદિર હટાવો, મંદિર હટાવો, મંદિર હટાવો. અરે પણ પબ્લિક પ્લેસની અંદર મંદિર નથી આવતું, કોઈ ઇસ્યુ નથી બહુ મંદિરનું, તો તમે લોકો હટવાની વાત કેવી રીતે કરો છો? કાંઈક તો અમને ઇસ્યુ બતાવો કે કોઈ પબ્લિકની કમ્પ્લેન્ટ અમને બતાવો. કાંઈક પબ્લિકની કમ્પ્લેન્ટ બતાવો તો અમે એમ કહીએ કે ચાલો પબ્લિક પ્લેસની અંદર આવે છે તો અમે હટાવી શકીએ. કોઈ મોટો જાતિવાદોનો મોટો ઇસ્યુ છે મોટો, તો આપણે મંદિર હટાવી શકીએ ચાલો. પણ એવો કોઈ ઇસ્યુ જ નથી. અહીંની આજુબાજુની પબ્લિકને પણ સપોર્ટ છે, કોઈ પબ્લિકની કમ્પ્લેન્ટ નથી. અને અત્યારે સમજો આ ગાર્ડનનું કે ડેવલપમેન્ટ પાલિકા કરતી હોય અને એ લોકો એમ કહે કે મંદિર આપણે હટાવવું નથી, તમને જગ્યા આપે સાઈડમાં, તો એના વિશે અમે જે હટાવવામાં એને સોચવું નથી. कम એક મિનિટ, અમે અત્યારે વિચાર કર્યું નથી હટાવવા માટે, કારણ કે અમારી બધી સમાજ જેટલી રહી, મહારાષ્ટ્રની અંદર 20 થી 25 લાખ પબ્લિક છે અમારી, બધા નાદ પાડે છે કે આમાં આપણે હટાવવાનું થતું નથી, કારણ કે જૂનું મંદિર હટાવવાનું થતું. હા કોઈ પબ્લિક અને જાગૃત દેવસ્થાન છે અમારા, રખા દાદાનું દેવસ્થાન છે. રખા દાદા કહેવા ભાઈ, પછી ગોળવાળી માં કે આપણે જગત ભવની દેવી અને તલની દેવી, તુળજા ભવાનીનું મંદિર, આ 5 દેવસ્થાનનું મંદિર છે. બરાબર. ઓકે, તો સમજો હવે આ લોકો અડી જ જાય કે તોડવું જ છે, તોડવા માટે આવે તો આપણે શું તોડવા માટે આવશે તો અમે લડી જશું, પછી ભલે અંદર જવું પડે, આંદોલન કરશો, આંદોલન નહીં પ્રેમથી આંદોલન પણ કરશું, મોરચો પણ નીકળશું અને આમની માટે જે લડવું પડે લડી પડે, માર પણ ખાશું, મારશું પણ અમે, પણ મંદિર તોડવા નહીં.